હે સાંભળે? કોઈનું ન સાંભળે. એટલે આ પથ્થરના કાન બનાવી લેજે, જગતમાં કોઈની નિંદા કુથલી સાંભળતો નહીં, અને તારા ખુદના વખાણી કોઈ દી સાંભળતો નહીં. તારા કાન પથ્થરના બનાવીને રાખશે. હે આ જો મારી સાંભળી પથ્થરની છે, આને તું દીહવાળી અડાડતો, હું બળતો નથી, અને બરફ અડાડતો મને કાંઈ ઠંડી લાગતી નથી. હે આવો તિતિક્ષાવાન બનીને તો કામ થાય એવું છે. મારી રૂપ બનવું પડશે તારે. હે બોલ, એ પૂરેપૂરો તું એમાં હોય તો આ મૂર્તિ તોય. હે આખું ગામ છે ને એ તને મારશે. હે તો પથ્થરના ભગવાને એને આજ્ઞા કરીશ, હા આને મારો, આમ મને તોડી રહ્યો છે, તોય આખું ગામ તને મારશે. હે હું ગામ મારશે? એ નથી બોલતો છતાં બોલો ગણાય કે નહીં, તને સોટી જ જાય. તો આ તાકાત છે પ્રભુની. હે આને તોડવાની વાતું કરસ તું, નહીં તો આ તોડવી, કોઈની આસ્થા તોડવી, હે સમાજની મર્યાદા તોડવી, આ કંઈ વ્યાજબી છે? એટલે ભાઈ ચૂપ થઈ જા. હા મને એને એક દી પાનો ચડાવ્યો, મને કે આટલા બધા ગામડામાં સાધુ સંતો છે, મને કે તમારી જેવો કોઈ નહીં, કોઈને બીજાને આ અધ્યાત્મની ખબર જ નથી પડતી. હા મેં કીધું જો ભાઈ એવો ફાંકો હું નથી રાખતો, એટલે જ તે હું ગરવો રહું છું. જો હું આવો ફાંકો રાખું, કાલ સવારે મારું પતન થાય. ખબર પડે ભાઈ કે આપણી કરતાં સામેની વ્યક્તિ શ્રેષ્ઠ છે. અને શ્રેષ્ઠ છે ને એનું સાબિત પ્રમાણ એ છે કે એ શ્રેષ્ઠ છે એટલે જ તારી પાસે આવ્યા છે. નકર તો રખડતા ન હોય બજારોમાં. હે કોઈની બેન દીકરીઓને રંજાડતા હોય, કોઈ માંસ મટન ખાતા હોય, કોઈ દારૂ પીતા હોય, હે કોઈ જુગાર રમતા હોય, હે સંતની પાસે આવીને બેસે, એ શ્રેષ્ઠી હોય ને એ સંત પાસે આવીને બેસે. સામાન્ય માણસ કોઈ સંત પાસે આવે નહીં. પણ એમ માનીને હાલવાનું છે કે આપણી કરતાં સાંભળનારો શ્રેષ્ઠ છે, આપણે કાંઈ નથી. પહેલું આપણું અહંકારનું મીંડું વાળી અને એ શૂન્ય ભાવે થાય તો તમને આ બધું સમજાય, નગર ન સમજાય. તો એક અહંકારનો ટકરાવ થઈ ગયો કહેવાય, બેયનું નામ મૂર્ખામાં જાય. હે કે ન જાય? કાં શરણાગતિ લઈ લેજે, હા, અને કાં પછી એને પૂરેપૂરું સમજાવવાની શક્તિ લઈ લેજે. હે બે જ વસ્તુ બનશે. કાં કોઈના શરણમાં વયા જાય. પહેલાં રાજા મહારાજો યુદ્ધ કરતા, શું કરતા? રાજસુ યજ્ઞો કરતા, અશ્વમેઘ યજ્ઞો કરતા, ઘોડાને કપાળે પતરું બાંધતા અને છૂટો મૂકતા. ઘોડો જ્યાં જાય એ પરદેશ એનો. અને જો તમારે તમારો પરદેશ બસાવવો હોય તો એ ઘોડાને તમારે પકડવો પડે. તમે ઘોડાને પકડ્યો એટલે એનો સીધો જ મિનિંગ એક જ આવે, હા, કે તમારે યુદ્ધ કરવું પડશે તો જ તમે ઘોડાને પકડી શકો. હે હવે એ ઘોડો કયો છે? આ મનોવૃત્તિનો ઘોડો. હે સમજાણું? અને આને કોઈ પકડે ને એટલે યુદ્ધ ચાલુ થાય. ખબર પડે? મનોવૃત્તિને લગામ પકડવી કાંઈ નાની મના ખેલ નથી. એ જ મોટો અશ્વમેઘ યજ્ઞ. હા સમજાણું? બીજો કયો અશ્વમેઘ યજ્ઞ? એટલે હું સમજી અને આ જગતની અંદર આપણી કરતાં બધા મહાન છે એ રીતે હાલશો ને તો તમારી જગતમાં જીત છે પાક્કી. હા પછી હું એમાં અહંકાર કરું કે મારી જેવો કોઈ નહીં, એમ નહીં. હા હું એવું નથી કહેતો કે મારી જેવો કોઈ નથી, પણ હું એમ કહું હું જે છું એ પ્રદર્શન કરું છું તમને કે ભાઈ તમે આની કરતાં શ્રેષ્ઠ હો તો વંદનીય છો. હા મારી કરતાં શ્રેષ્ઠ હો તો તમે વંદનીય છો, અને મારી કરતાં નીચે હશો તો અમે વંદનીય સહી કે નથી. હે એ તમારો વિષય છે ને. તમને વિવેક જાગે, તમને ખબર પડે કે આપણું હિતકર બોલે છે બાપુ, એટલે તમને સમજવું પડે કે ભાઈ આપણા હાટું જ બોલે છે, એવું માનવું પડે ને તમારે. હું મારી હાટું કાંઈ બોલું? હાલો, મારામાં કાંઈ એવું તમે ભાળી જાય ક્યાંય કે મેં અહંકાર કર્યો હોય કે હું કાંઈક શું કહે, હું એ માટે અહીંયા આવું એવું સંતોષ ન હોય. અમારે તો એક જ વસ્તુ, તમને અમે કંઈ આપીને છૂટી. હે
અને પરમાત્મા અમે પ્રાર્થના એ કરવી કે આમ સમજણ બધાને આપજે પ્રભુ, બીજું કાંઈ આપ કે ન આપ, સમજણ આપી છે ને એ કોક દી બસ છે. બાકી ગમે એટલું રાવણને કેટલું આપ્યું, સમજણ ન આપે તો બધું વયું ગયું. હે એટલે આ વસ્તુ છે, બીજું કાંઈ નહીં. માણસ બાપુ આ મૂર્તિ પૂજા વિશે કરાય કે ન કરાય, તમારું શું માનવું? જો એક વાત કહું કે આ તમે કેવી વાત કરી. આ વાત આવે એટલે તો પછી કરવી પડે જ ને. હવે હું આ ભાઈ એમ વયું ને જવાનું. આ તો હવે કથન પ્રાથમિક, માધ્યમિક અને કોલેજ હા હા સાંભળજો. અમે તો પ્રાથમિકની જ વાત કરી. અમે સમજીએ નહીં બીજું. તો આ 3 સ્તર છે ને ભણતરના.